જૂનાગઢથી ભેસાણને ખજૂરી હડમતિયા સુધીનો સ્ટેટનો મુખ્ય માર્ગનું મધુરમ કોન્સ્ટ્રક્શન દ્વારા જે કામ ચાલી રહ્યું છે તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયાનો આગેવાનો દ્વારા કર્યો ખુલ્લો આક્ષેપ. વીઓ જૂનાગઢથી ભેસાણ અને ખજૂરી હડમતિયાનો સ્ટેટનો મુખ્ય માર્ગનું કામ મધુરમ કોન્સ્ટન્ટ દ્વારા ચાલી રહ્યું હોય રોડની બંને સાઇડો ખોદી કામ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે આ કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોય તેવું તાલુકા ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સોજિત્રા અને વિશળ હડમતિયાના માજી સરપંચ મનસુખભાઈ વાઘેલા દ્વારા ખુલ્લો આક્ષેપ કરવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા આ રોડ રસ્તા માટે અંદાજિત 60 કરોડથી વધારે રકમ ફાળવેલી હોય તો આ રકમનો સદુપયોગ થાય તેવું ભેંસાણની જનતા પીહી રહી છે પરંતુ આવા કોન્ટ્રાક્ટરોને કામ આપી સરકારના બેઉપયોગ થઈ રહ્યો છે. આવા જાગૃત આગેવાનો અને આજુબાજુના ગામના સરપંચોની અનેક વખત તાલુકા ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સોજિત્રાને ફરિયાદો મળી છે પરંતુ આવા કોન્ટ્રાક્ટરોને અને અધિકારીઓને કોઈપણ જાતની ફિકર નથી. આ કામ માટે મુખ્ય માર્ગનું કામ સારું અને ગુણવત્તાવાળું થાય તેવું આગેવાનો ઈસી રહ્યા છે પરંતુ અધિકારીઓની લીલી ભગતને લઈ આક્ષેપ થઈ રહ્યા છે. રોડની સાઇડમાં વીજના પોલો અને મોટા ઝાડ રોડની બંને સાઇડ ઉપર વચ્ચોવચ્ચ હોવા છતાં આ કામ આગળ વધારવામાં આવી રહી છે અને સાથે ચોકલી પાસે નર્મદા પાણીના એરવાલ બરોબર વચ્ચોવચ્ચ હોય તે તમામ બાબતોને અધિકારીઓને દેખાતું નથી અને બંને સાઇડો ખોદી કાંકરી પાથરી દેવામાં આવી છે જેમાં ડબલ લેયરમાં કામ કરીને રોડ ઉપર પાણીનો છંટકાવ અને રોલર હકાવવાનું હોય છે પરંતુ કયા પાણી છાંટે છે અને કયા રોલર આકે છે અને રાત્રિના સમય ઓમ કોલેજથી લઈ અને ગોપાલગઢ સુધી જે કાંકરી પાથરવામાં આવી હતી તે રાત્રિના કોઈ અધિકારીઓ કે કોઈ સુપરવાઇઝર હાજર ન હોય અને પોતાની રીતે કાંકરી પાથરી અને કામ ચલાવી લેવામાં આવ્યું છે. આ કામ સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ થતું નથી જેની જાણ ભાજપ તાલુકા પ્રમુખે આરએમબીના સાહેબોને ટેલિફોનિક જાણકારી હતી પરંતુ આજ સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી અને સાથે વિશળ હળમતિયા પાટલા અને મેંદપરા વચ્ચે જે નાના પુલિયા અને ડાયવર્ઝનનું જે કામ થયું છે તેમાં તંત્ર દ્વારા કે કોન્ટ્રાક્ટરો દ્વારા કોઈપણ જાતના બેનરો કે રેડિયો પટ્ટીઓ મારવામાં આવતી નથી. આવી જગ્યાએ અકસ્માત નો મોટા પાયે ભય રહે છે અને જે ડાયવર્ઝનો કાઢવામાં આવ્યા છે તેમાં નિયમ મુજબ પાણીનો છંટકાવ કરવામાં આવતો નથી અને આવતા જતા ભેસાણની જનતા અને કાયમી નોકરી ઉપર જતા કર્મચારીઓને ધુમ્મસ માટે ઉડે છે છતાં પણ તંત્ર ધ્યાન આપતું નથી અને વિશળ હડમતિયાના માજી સરપંચ મનસુખભાઈ વાઘેલા એ તો ત્યાં સુધી કહી દીધું કે જે પુલિયા બનાવવામાં આવે છે તેમાં નિયમ મુજબ લોખંડ પાથરોમાં નથી આવ્યું અને તેવી અનેક રજૂઆતો અધિકારીઓને કરેલ છે છતાં પણ કોઈ ધ્યાન આપતું નથી અને મનસુખભાઈ વાઘેલાએ એવું પણ જણાવ્યું હતું કે આમાં મધુરમ કન્સ્ટ્રક્શનના કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને મોટી મિલીભગત હોય તેવું જણાઈ રહ્યું છે જેમાં ખાસ કરીને જે મેંદપરા ગામના બસ સ્ટેન્ડમાં કોન્ટ્રાક્ટર વારા સાઇડો ખોદી નાખવામાં આવી છે જેને 15 દિવસથી કોઈપણ જાતને કાર્યવાહી કરવામાં આવી નથી અને અધૂરું કામ મૂકી આગળ કામ ચાલુ કરી દીધું છે જેને લઈ ગામના વેપારી ભાઈઓ અને ગ્રાહકોને મોટી તકલીફો પડતી હોય પરંતુ આવું અધિકારી અને કોન્ટ્રાક્ટરોને દેખાતું નથી માટે આ આગેવાનોએ જો તત્કાલ કામ ઝડપથી શરૂ કરવામાં નહીં આવે તો આ કામ 2 વર્ષે પણ પૂર્ણ થશે નહીં તેવું ભેસાણ ભાજપ તાલુકા પ્રમુખ પ્રવીણભાઈ સોજિત્રાએ જણાવ્યું હતું અને આ તમામ ઋણ રસ્તાની માહિતી તેઓ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરશે એવું પણ જણાવ્યું હતું અને મનસુખભાઈ વાઘેલાએ એવું પણ કીધું હતું કે આ મધુરમ કન્સ્ટ્રક્શન અગાઉ પણ વિવાદો સાથે જોડાયેલું હોય તો પણ આવી એજન્સીને કામ આપી દેવામાં આવે છે અને એવી પણ માંગણી કરી હતી કે મધુરમ કન્સ્ટ્રક્શન એજન્સીને બ્લેક લિસ્ટમાં મૂકી દેવી જોઈએ તેવી માંગણી કરી હતી.
જો આ કામ ગુણવત્તાવાળું નહીં થાય તો તમામ સરપંચોની સાથે રાખી અને ઉપલી કક્ષાએ રજૂઆત કરવામાં આવશે તેવું ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સોજિત્રાએ જણાવ્યું હતું. રિપોર્ટ પંકજ વેગડા, ભેસાણ. જી પ્રભુ. મારું નામ પ્રવીણ સોજિત્રા, ભેસાણ તાલુકા ભાજપ પ્રમુખ. જૂનાગઢથી ખજૂરી હણમતિયા ચોકડી સુધી જે રોડ પહોળો કરવાનું કામ ચાલી રહ્યું છે એમાં સરકારશ્રી દ્વારા 60 કરોડ કરતાં પણ વધારે રકમ ફળવાયેલી છે. છેલ્લા ઘણા સમયથી આ કામ શરૂ થયું છે પણ કામની ગતિ ખૂબ ધીમી છે. ગોકળ ગતિએ કામ ચાલી રહ્યું છે. અવારનવાર આ બાબતે ટેલિફોનિક અધિકારીશ્રીઓને પણ અમે રજૂઆત કરેલી છે. બીજું કે હાલમાં જે રસ્તો છે આવી જ રીતે કામ ચાલે તો આ 2 વર્ષે કામ પૂર્ણ થાય. તો હું મીડિયાના માધ્યમથી કોન્ટ્રાક્ટરને પણ કહેવા માંગુ છું તાત્કાલિક ધોરણે જે આગળના ખાડા બુરવાના છે જૂના રસ્તા ઉપર એ તાત્કાલિક ધોરણે ખાડા બુરી અને નાલા પુલિયાનું કામ પણ ઝડપથી પૂરું થાય. બીજું કે જ્યાં જ્યાં ડાયવર્ઝનો કાઢવામાં આવ્યા છે ત્યાં અકસ્માત ન થાય એના માટે ડાયવર્ઝનના લેબલો મારી અને એના સ્ટેન્ડ ઊભા કરી અને ડાયવર્ઝન દેખાવતું એક બોર્ડ પણ બનાવવું પડે અને મુકાવવું પડે. બીજું કે જ્યારે બાજુમાં સાઈડ પોળી કરવામાં આવે અને ખોદાણ કરી એની ઉપર રોલિંગ કરી પછી જ કાંકરી નાખવાની છે તો ઘણી જગ્યાએ જોવામાં આવ્યું છે, મેં અધિકારીને વિડીયા સાથે મોકલેલું છે કે ભાઈ રોલિંગ આંકા વગર પથ્થર પાથરી અને એની ઉપર રોલ હાકે છે. વખતો વખત પાણી ચાટવાનું છે. એટલે મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે અધિકારીઓને કોઈ પણ કોન્ટ્રાક્ટર સાથે ગમે એ પ્રકારનો સંબંધ હોય આમાં અમે ચલાવી નહીં લઈએ. સરકારશ્રી ખૂબ મોટી ગ્રાન્ટો રોડ રસ્તા માટે ફાળવી રહી છે. કોન્ટ્રાક્ટર અને અધિકારીની મિલીભગતથી સરકારની પણ છબી ખરડાઈ રહી છે. આ તમામ ફરિયાદો પુરાવા સાથે આવતા સમયમાં જો સુધારો કરવામાં નહીં આવે તો મુખ્યમંત્રી સાહેબના ધ્યાને મૂકી જે તે વિભાગના જે તે જવાબદાર અધિકારી ઉપર કાર્યવાહી કરવા માટે અમે ભેસાણ તાલુકાનું મંડળ અને આજુબાજુના. જી મનસુખભાઈ, શું હતું? મારું નામ મનસુખભાઈ વાઘેલા, માજી સરપંચ વિસળ હળમતિયા. આજે વર્ષોથી જે ભેસાણ તાલુકાના લોકો અને આતુરતાથી જે રાહ જોતા હતા કે ભેસાણ ચોકડીએથી ઠેઠ હળમતિયા ચોકડી સુધીનો જે ભેસાણ હાઈવે પહોળો કરી અને મોટો કરવામાં આવે તેની તમામ ધારાસભ્યોથી લઈ જિલ્લા પંચાયતના સભ્યો, સરપંચો, તમામ લોકોની રજૂઆતોને ધ્યાને રાખી અને સરકારશ્રીએ આજથી 2 થી 3 વર્ષ પહેલાં મંજૂર કરવામાં આવેલી છે અંદાજે 60 કરોડ જેવી માતબર રકમ અને જેનું કામ આજે મધુરમ કન્સ્ટ્રક્શનને આપવામાં આવેલું હોય અને આ કામ ચાલુ કરવામાં આવેલું છે. પરંતુ આવડા મોટા પેકેજની અંદર PWD કે કાર્યપાલક ઇજનેર ડોકો પણ કાઢતા નથી. કામની અંદર એવો મોટો ભ્રષ્ટાચાર ચાલુ હોય કે જે સાઈડો ખોદવામાં આવે છે એ સાઈડો ઉપર ટ્રાફિકના નિયમોને એક બાજુ મૂકી કોઈ રેડિયમ પટ્ટી કે રેડિયમ ડોગલા રાખવામાં આવતા નથી. રાતે 2 વ્હીલરો કે નાના વાહનોવાળા ખાડામાં ઘરી જાય અને અકસ્માત થાય છે. છતાં આવી રજૂઆતો હોવા છતાં કોઈ સામું જોતા પણ નથી. જ્યારે PGVCLના મોટા મોટા પોલ અને જંગલ ખાતાના મોટા ઝાડવા પણ આજે જે કટિંગ કરવામાં આવ્યા નથી અને કામ ચાલુ છે. અમુક જગ્યાએ જે જગ્યા મળતી નથી, જે ચોમાસાનું ખેતરોનું પાણી જે સાઈડમાં નિકાલ કરવામાં આવે છે એ નિકાલને ભરી દેવામાં આવે છે. તો મારો પ્રશ્ન એ છે કે જ્યારે પાછો ચોમાસું આવશે તો આ પાણી ક્યાં આવશે? રોડ ઉપર કોઈ એન્જિનિયરના એવા નક્કર પ્લાનિંગ નથી કે પોલો હટાવી લેવા, ઝાડવા કપાવી નાખવા અને પછી કામ કરવું. અલગ અલગ જગ્યાએ કામ કરતા આવે છે. એ કામની અંદર જે કાંકરી ભરવામાં આવે છે અત્યારે અડધો પોણો ફૂક્યો મોટો, છતાંય એની ઉપર રોલિંગ નથી થતું, એને પાણી છાંટવામાં નથી આવતું. જ્યાં જ્યાં પુલની વ્યવસ્થા અહીંયા વિસળ હળમતિયા પાટીએ આપ જોઈ રહ્યા છો તે ત્યાં પુલ